વિકાસની વાતો વચ્ચે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આંજણા ગામે આવેલ અંતિમ ધામ સુવિધાઓ વિહોણું જોવા મળ્યું છે. અંતિમ ક્રિયા માટે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 20 વર્ષ પહેલા ઓટલો અને તેના ઉપર પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો, પણ તે પણ હાલ તો પતરા ગરમીથી ખવાઈ ગયા છે. ચોમાસા દરમિયાન કોઈનું ગામમાં મૃત્યુ થાય તો અંતિમ ક્રિયા માટે મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે. વરસતા વરસાદમાં અગ્નિદાન કરવામાં મુશ્કેલીઓ પડે છે. હાલ કમોસમી વરસાદમાં ગામમાં રહેતી મહિલાનું મૃત્યુ થતાં પરિવાર તથા ઝરમર વરસાદને લઈને અંતિમ ક્રિયામાં મુશ્કેલીઓ પડી રહી હતી. થોડા દિવસો પહેલા તો એક ચિતા ને અગ્નિદાન કર્યા બાદ વરસાદ ધોધમાર ચાલુ થતા ચિંતા ઉપર વરસતા વરસાદમાં ચિતા ઉપર પાણી ન પડે તે માટે પતરું લઈને 4 જણા ઊભા થઈ ગયા હતા. વિકાસની વાતો વચ્ચે તલોદ તાલુકાના આંજણા ગામે આવેલ અંતિમ ધામમાં પાણી, બેઠક વ્યવસ્થા, લાકડા માટે રૂમ, કમ્પાઉન્ડ હોલ સહિતની કોઈ જ સુવિધાઓ ન હોવાને લઈ ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. તો જાણવા મળ્યું કે અંતિમ ધામ માટે ગ્રાન્ટ પણ મંજૂર થઈ છે, તેની કી ખુલતી નથી તેવું કહેવામાં આવ્યું છે. હાલ તો કી ના ખુલતા અંતિમ ધામમાં આવતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. સત્વરે અંતિમ ધામનું કામ હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આવતા ચોમાસા પહેલા અંતિમ ધામ ખરેખર અંતિમ ધામ બની જશે કે પછી હોતા હૈ ચલતા હૈ જેવી સ્થિતિ જોવા મળશે, તે તો આવનારો સમય જ બતાવશે. ઉમંગ રાવલ સાથે CN24 ન્યૂઝ, સાબરકાંઠા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.